હળવદના સરમવડામાં 220 કેવી લાઇનનો વાયર તૂટી પડ્યો। હળવદ તાલુકાના સરમવડા ગામે આજે સવારે 8 વાગ્યાના અરસામાં 220 કેવી હાઈટેન્શન વીજ લાઇનનો વાયર અચાનક તૂટી પડ્યો હતો। વાયર ખેતરમાં પડતા ખેડૂતોમાં ભારે દોડધામ મચી હતી। સદનસીબે ખેતમજૂરો હજુ કામે પહોંચ્યા ન હોવાથી મોટી જાનહાનિ થતા અટકી હતી। વાયર પડતા સબમર્સિબલ કેબલ સહિત ખેતીના વીજ સાધનોને નુકસાન થયાનો ખેડૂતોનો આક્ષેપ। ખેડૂતોના જણાવ્યા મુજબ 220 કેવી વીજ લાઇનના કારણે છેલ્લા 12 વર્ષથી વળતર મળ્યું નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે આજદિન સુધી વળતર પેટે 1 રૂપિયો પણ ચૂકવાયો નથી। જેટકોના રિપેરિંગ સામે ખેડૂતોમાં ભારે રોષ। લાઇન રિપેરિંગ માટે જેટકોના અધિકારીઓ ખેતરમાં આવે તે અંગે પણ ખેડૂતોમાં નારાજગી છે। ખેડૂતોનું કહેવું છે કે 12 વર્ષથી વળતર આપ્યું નથી તો હવે રિપેરિંગ માટે અમારા ખેતરમાં કેમ આવવું? રિપેરિંગ કરવું હોય તો હેલિકોપ્ટર લઈને આવીને કરો। મોટી દુર્ઘટના ટળી, પરંતુ સવાલો યથાવત। મારું નામ રાજેશભાઈ સાદુડકા। આ અમારા ભાઈની વાડી છે અને 220 કેવીની લાઈનમાંથી આજે તાર પડ્યો, બરોબર। અને એ તો સંજોગવશ વહેલી સવારે પડ્યો, બાકી તો ખેડૂતો ખેતરમાં કામ જ કરતા હોય અને જો એ કામના સમયે પડ્યો હોય તો ખેડૂતની જાન કદાચ ગઈ હોય તો હવે આનું વળતર કોણ અને શું ભરપાઈ કરીએ? કે જાનની કિંમત શું હોય તો સરકારને ખબર જ છે ને, પ્રશાસનને, કે એક જાનની કિંમત શું હોય। તો આ લોકો ખાલી એમ કહે કે અમે 70 લાખ રૂપિયા દઈ દઈએ અને ખેડૂતની જમીન ક્યાં લઈ જાય? મંત્રીશ્રી હમણાં જ નિવેદન આપ્યું, તમે 70 લાખ આપો પણ તાર નીચે જે સમસ્યા થાય એના વળતરનું શું? અને કોઈ પણ માણસને પોતાના ઘરમાં આજ ગમે આ જાનનું જોખમ કાયમી રાખવું તો એનું પેકેજ કે એનું કવરેજ શું? કે કોઈ પણ થાય, માણસો કામ કરતા હોય, કોઈ પણ જીવના જોખમે થાય, ના કાંઈ આપ્યું નથી। તારના કોઈને વળતર મળ્યા નથી અને એ લોકોએ ત્યાં તો હાલો બધાને એમ હતું કે રાષ્ટ્રીય હિતની વાત છે અને હવે તો જે નખાય પ્રાઇવેટ કંપનીની નખાય છે અને તો એમ કહે કે તમારું શું? અને હવે એ લોકો ભલે આનું વળતર નથી આપ્યું તેનો હક તો નોટ લાગે ને હાલવાનો। થાંભલે ભલે ઉતરે હેલિકોપ્ટર લઈને અને લાઈન ભલે હેલિકોપ્ટર થી અમી કરે, હજી લાઈન ચાલુ, હજી શોર્ટ આવે, બરોબર। કેટલો ટાઈમ થયો? નકર એ લોકોને એની ઘરે કઈક ઘટના ઘટી હોય તો તરત જ ગાડીઓ મંડે દોડવા। 10 મિનિટમાં તો બધું રિઝલ્ટ આવી જાય। 3 કલાક થઈ, હજી અમે મોરબી થી પહોંચી ગયા તો હજી લોકોને હજી લાઈન બંધ નથી થઈ, હજી હમિંગ આવે, તાર અડાતું નથી અને ખેતરમાં ગરાતું નથી અને હા તાર ફેન્સિંગ ને નથી અડાતું અને વાયર કેબલ મોટર જે શોર્ટ સર્કિટ થઈને ભાગી ગયા એ બધી નુકસાની કેવડી ખેડૂતોને? હવે એ તો હજી આ બધું સર્વે કરવા ક્યાં અંદર જવાય એમ જ છે। બીક લાગે શોર્ટ થવાની, કોણ અંદર જાય? અને તાર ને નથી અડાતું, એ તો બધું જોઈએ એટલે ખબર પડે, આ બધું જાય એટલે પાવર કાપે પછી। અમારી માંગ એક જ છે કે હવે ભાઈ સાહેબ મહેરબાની કરી અને તમે ઘર ભેગા થઈ જાઓ। અમારે તમારી કોઈની લાઈટ નથી જોતી, થાંભલા નથી જોતા, તમે તારે જ્યાં તમારે લઈ જાઓ એ લઈ જાઓ, અંડરગ્રાઉન્ડ લઈ જાઓ, બાકી અમારા ખેડૂતના ખેતરમાં થાંભલામાં નથી જોતા, કારણ કે આ જાનનું જોખમ કોણ વરે? અને પૈસા તો આ જન કાંઈ નથી, પૈસા કેની પાસે રહેવાના? અને તમે વળતર દી કઈ માટી નથી થઈ જતા, આજ વળતર દો તો 25 વર્ષ જમીનની શું વેલ્યુ એ આમાં પ્રજા નભે અને નિભાવ માટેની જમીન એ કઈ વેપાર કરવા જમીન ખેડૂત નથી રાખી અને મરજી પડે ત્યાં મરજી પડે એવા ભાવે પડાવી લેવી ખેડૂતની જમીનો।